એવી ભીખાય વય કરુણા ધામ રે દાસ બાપુ એવી કાય વય કરુણા ધામ રે દાસ બાપુ વિદાય રામની હો બાપા વિદાય કરાવણ ગામની રોવે રે કાલાવડ રોવે રાજકોટ બાપુ રોવે કાલાવડ રોવે રાજકોટ રોવે છે મંડળ નારે બાળકો દાસ બાપુ રોવે છે મંડળ નારે બાળકો દાસ બાપુ વિદાય કલાવડ ગામની હો બાપા વિદાય કલાવડ ગામની હાલો
એ મને માવતર મળે તો વેલનાથ બાપુ મળજો. પીડા તારા ને જાર કે બોલીએ રામદેવજી મહારાજની. વેવાણ બોલો ને વેવાણ. હવે સમય ઘણો વીતી ગયો છે, શેટાની વાટું છે, રસ્તો બહુ ખરાબ છે. હા વેવાણ.
એટલે જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. દીકરીને વેલોહર વિદાય આપજો. કરિયાવર તો આમ તો તમે બધું કરી જ દીધો હશે વેવાણ, અને અત્યારે આધુનિક જમાના પ્રમાણે કરિયાવર દીધો હશે એવું લાગે છે. હા વેવાણ. બીજું કાંઈ અમારા રજવાડામાં ખોટ નથી. તમારી દીકરી દીકરી થઈને રહે તો હું માં થઈને રહીશ. તમારી દીકરી વહુ થવા જાહે તો પછી મને હાહુ થતા આવે. એ તો વેવાણ એ તમારું રૂપ દેખાડો મને. ભલે કાંઈ વાંધો નહીં. જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. તો દીકરી સગુણા, હા માતાજી. બેટા મયરનો માંડવો મૂકી પ્રીતનું પાને તો રોટી પલવાર ની અંદર તારે પારકું થવાનું છે હો મારા બાળ. બેટા સગુણા, તારી વિદાયની વેળા આવીને ઊભી છે હો મારા બાળ. હા માતાજી. અને અમે તો હજી તારા કરિયાવરની અંદર કોઈ ચીજ વસ્તુની ખામી રાખી નથી હો મારા બાળ. હા માતાજી. અને હજી એમાં જો ખામી હોય ને તો માગી લેજે હો મારા બાળ. કારણ કે હજી તો તારા પોકરણગઢની ધરા ઉપર ઊભી છો. હજી તો આયા ને આયા જ જો ભાંગીને ભૂકો કાઢે તો કાલ સવારના સૂર્યનારાયણ ઉગતા તારા સાસરિયાના અંદર પગ મૂકવાનો છે હો મારા બાળ. હા બેટા સગુણા, જતી વેળાએ જે દલડાની વાત હોય, જે મંડળાની વાત હોય તે તારા માતુશ્રીને કહેતી જા બેટા. માતુશ્રીને કહેતી જા. હા માતાજી. હા સગુણા. કાલ સવારનો સૂરજ ઉગતાની સાથે અમે અમારા સાસરિયામાં જાશું માતાજી. હા સગુણા. સાસરિયામાં પગ મૂકતાની સાથે જ મારી સાસુ જેઠાણી મને પૂછશે, બાઈજી તમારે ભાઈ કેટલા? અમે શું જવાબ આપે? જાણું છું બેટા સગુણા. દીકરી સગુણા, હા માતા. આજ હું કહું ને તમે સાંભળો મારા બા. હા માતાજી. રોતી છાની રે તું તો રોતી છાની રે મારી લાડકી સગુણા તું તો રોતી છાની રે. તારા